નમસ્કાર મિત્રો, બીએમસી એમપીએસડબલ્યુ 2025 તો મિત્રો આજે બીએમસી દ્વારા એમપીએસડબલ્યુનું પેપર હતું. મિત્રો ખૂબ જ સારું પેપર હતું. એટલે મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો કટ ઓફ કેટલું રહેશે એ જણાવવાના છીએ. અને મિત્રો તમારા પેપરનું લેવલ કેવું હતું. મિત્રો એકંદરે ખૂબ જ સારું પેપર હતું. જે પણ વિદ્યાર્થી મિત્રોએ સારી એવી તૈયારી કરી હશે એમનો મિત્રો ચોક્કસ વારો આવશે અને જે અભ્યાસક્રમ હતો એ જ પ્રમાણે મિત્રો આ પેપર લેવામાં આવ્યું હતું. એટલે કે બીએમસી એમપીએસડબલ્યુ 2025 કટ ઓફ કેટલું રહી શકે અને આજે તારીખ મિત્રો 28/12/2025 થઈ છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ કે બીએમસીનું પેપર એટલે કે બીએમસી એમપીએસડબલ્યુનું પેપરનું કટ ઓફ કેટલું રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એનો અભ્યાસક્રમ શું હતો. તો મિત્રો ગુજરાતી ભાષા અને વ્યાકરણ 10 માર્કનું હતું, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10 માર્કનું હતું, સામાન્ય જ્ઞાન 10 માર્કનું હતું અને રીઝનિંગ ગણિત એટલે કે 10 માર્કનું અને જગ્યાને લગતું મિત્રો 60 માર્કનું હતું. તો મિત્રો આ અભ્યાસક્રમ મુજબ જ તમારું પેપર લેવામાં આવ્યું હતું. એટલે મિત્રો ખૂબ જ સારું કહેવાય, કારણ કે કોઈ જ એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી. અને મિત્રો આજે આપણે તમને જણાવવાના છીએ કે બીએમસી ખાસ મિત્રો જે પણ આજ પેપર લેવામાં આવ્યું બીએમસી એમપીએસડબલ્યુ તો મિત્રો ખાસ ખૂબ જ સારું આજનું પેપર હતું. તો મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ કે ઓપન કેટેગરી. ખાસ મિત્રો આપણે જગ્યા કેટલી હતી. તો મિત્રો 27 જગ્યા ઉપર આ ભરતી થઈ હતી. જ્યારે મિત્રો આ પેપર તમારું જે લેવામાં આવ્યું 100 માર્કનું પેપર હતું, તમારું 2 કલાકનો સમય હતો. એટલે કે પૂરતો તમને સમય આપવામાં આવ્યો હતો. કેવો પૂરતો સમય તમને આપવામાં આવ્યો હતો અને એવું પેપર કોઈ લેન્ધી નહોતું. તો એના કારણે પેપર ના પૂરું થઈ શકે. મિત્રો સરળતાથી તમે કલાકમાં પૂરું કરી શકો, કલાક 1.5 કલાકમાં એવું પેપર હતું. એટલે કે મિત્રો તમારે 2 કલાકનો ટાઈમ પણ ન જોઈએ એવું મિત્રો તમારું પેપર આજનું હતું. કોઈ જ એવું લેન્ધી હતું નહીં. મિત્રો આગળનું તમે પેપર જોઈ લીજો. ખાસ મિત્રો તમને હું ક્યારની કહું વાત. તો મિત્રો 2023નું પેપર જોઈ લેવું. એના કરતાં એકંદરે સરળ હતું મિત્રો આજનું પેપર. ખાસ કેવું પેપરનું લેવલ હતું, સરળ હતું. કોઈ જેવું હેલ્થના જે 60 પ્રશ્નો હતા મિત્રો, એ 60 પ્રશ્નોમાંથી તમારે મિત્રો અંદાજે જો સારી તૈયારી કરેલી હોય તો 55+ તમે લાવી શકો. કેટલા? 55+, 55-57 માર્ક તમે મિત્રો લાવી શકો. કોઈ જ એવા નવા પ્રશ્નો હતા નહીં મિત્રો. પૂછાઈ ગયેલા ઘણા ખરા પ્રશ્નો પૂછવામાં આવેલા. આપણે બધા જ વિડીયોમાં આપણે કહેલું છે કે એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લેવા. તો મિત્રો તમે જે પણ વિદ્યાર્થી મિત્રોએ જૂના પેપર સોલ્યુશન કર્યા છે એમને હેલ્થના જે 60 માર્ક હતા એમાં ખૂબ જ ફાયદો થયો હોય છે મિત્રો. આ હું તમને ચોક્કસ કહી શકું. તો મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ કે ઓપન કેટેગરી. ખાસ કયોનું? ઓપન કેટેગરીનું તમારું કટ ઓફ કેટલું રહી શકે મિત્રો. 0.33 ખાસ મિત્રો માઇનસ સિસ્ટમ હતી. એટલે કે મિત્રો 0.33 માઇનસ સિસ્ટમ હતી. એના કારણે મિત્રો ઓપન કેટેગરીનું તમારું કટ ઓફ, ખાસ કોનું? ઓપન કેટેગરીનું કટ ઓફ મિત્રો આપણે 78ની આજુબાજુ મિત્રો. કેટલું? 78ની આજુબાજુ ઓપન કેટેગરીનું મેરિટ રહી શકે એમ છે. 77 થી 78. ખાસ મિત્રો આ આપણે ઓપન કેટેગરીનું કહ્યું. જ્યારે મિત્રો ઈડબ્લ્યુએસ ખાસ મિત્રો ઈડબ્લ્યુએસની મેરિટ તમારું મિત્રો 75ની આજુબાજુ. ખાસ મિત્રો 75 થી 74ની આજુબાજુ તમારું ઈડબ્લ્યુએસ વિદ્યાર્થી મિત્રોનું કટ ઓફ રહી શકે. જ્યારે મિત્રો ઓપન ઓબીસીનું કટ ઓફ મિત્રો 77 થી 77. ખાસ મિત્રો કેટલું? 77 થી 77ની વચ્ચે તમારું મેરિટ રહી શકે મિત્રો. કોનું? ઓબીસીનું 77 થી 77 માર્ક. જ્યારે મિત્રો આપણે જોવા જઈએ તો મિત્રો એસસી કેટેગરીનું પણ મિત્રો આપણે 74 થી 77. ખાસ મિત્રો 77 થી 77 એસસી કેટેગરીનું પણ આપણે 77 થી 77ની આજુબાજુ તમારું કટ ઓફ રહી શકે મિત્રો. હવે આપણે જોઈએ તો મિત્રો એસસી કેટેગરી.
એટલે કે એસટી કેટેગરી, સોરી મિત્રો, એસટી કેટેગરી. એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોનું મિત્રો 70 થી 75 ની વચ્ચે મિત્રો, ખાસ 70 થી 75 ની વચ્ચે તમારું કટ ઓફ રહી શકે. તો મિત્રો હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે આટલું બધું કટ ઓફ કેમ અપ? તો મિત્રો તમને પૂરતો સમય આપવામાં આવ્યો છે. 100 માર્કનું તમારું પેપર હતું, પરંતુ તમને 2 કલાક આપવામાં આવી છે. એટલે કે પૂરતો તમને સમય આપવામાં આવ્યો છે, જેના કારણે મિત્રો તમારે ગણિત રીઝનિંગના જે પ્રશ્નો હતા એ તમે સરળતાથી તમે ટાઈમ આપી શકો. એટલે કે તમે 10 માંથી 10 લાવી શકો. ખાસ મિત્રો 10 માંથી 10 લાવી શકો એવા મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો હશે કે જેમને 10 માંથી 10 આવી શકે. એટલે કે તમારી પાસે પૂરતો સમય હતો, એના કારણે મિત્રો કટ ઓફ ખૂબ જ ઊંચું જઈ શકે. દાખલા તરીકે જોવા જઈએ તો મિત્રો હેલ્થનું 60 માર્કનું હતું, તો એ વિદ્યાર્થી મિત્રોને 55 જો આવ્યા હોય ગણિતમાં 10 માંથી 10. જનરલ નોલેજ પણ મિત્રો ખૂબ જ સારું હતું, તો એમાં 8 આવ્યા હોય. ગુજરાતીમાં મિત્રો 8 આવ્યા હોય. અને ઇંગ્લિશ મિત્રો 10 માર્કનું હતું, તો એમાં 6 કે 7 આપણે આવ્યા હોય. તો આ કટ ઓફ તમે જોવા જાઓ તો મિત્રો કેટલું તમારું મેરિટ થાય. 55 10 65, 65 ને આ 72, 72 ને 80, 80 ને 88 માર્ક મિત્રો. ખાસ એટલે કે તમે 85 થી 88 માર્ક. તો આપણે મિત્રો અંદાજે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને 84 કે 82 કે 83 મિત્રો આ એકંદરે માર્ક હોઈ શકે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને. તો આપણે હવે આનું કટ ઓફ તમે જોવા જઈએ તો મિત્રો માઇનસ થાય તો એકંદરે મિત્રો ખૂબ જ તમારું કટ ઓફ હાઈ જઈ શકે મિત્રો. બીએમસી નું પેપર, ખાસ મિત્રો બીએમસી એમપીએસડબલ્યુ નું પેપર ખૂબ જ કટ ઓફ હાઈ જઈ શકે. એનું કારણ મેં તમને મિત્રો જણાવી દીધું કે પેપરનું લેવલ એવું કોઈ જ અઘરું ના હતું મિત્રો, સરળ હતું. કોઈ જ એકંદરે એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ જૂના પેપર સોલ્યુશન કર્યા છે એમને ખૂબ જ ફાયદો થયો હોય છે. તો ખાસ મિત્રો આપણે કોઈને એવું કહેવા નહીં માંગતા કે મિત્રો કટ ઓફ ખૂબ જ ઊંચું જશે, પરંતુ આપણે એક પેપર જોઈને એવું લાગે છે કે આટલું કટ ઓફ રહી શકે. અને મિત્રો આપણે આ અંદાજે તમને કટ ઓફ જણાવ્યું છે. બાકી મિત્રો જે પણ ટૂંક સમયમાં આન્સર કી આવશે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જણાવશે કે અમારે આટલા માર્ક થશે, એ મુજબ પણ આપણે તમને જણાવશું કે હવે કેટલું તમારું કટ ઓફ જઈ શકે. પરંતુ મિત્રો આપણે આ પેપરનું એનાલિસિસ કરીને તમને જણાવ્યું છે. તો મિત્રો આશા રાખું કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પેપર સારું ગયું હશે, જે પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરી હશે એમને. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એમ થતું હશે કે આગળનું પેપર અઘરું હતું, તો મિત્રો હા, પેપર અઘરું હતું થોડું, ખાસ થોડુંક અઘરું હતું. જે 2023માં લેવામાં આવ્યું પેપર, એનું મિત્રો કટ ઓફ તમે જોવા જાઓ તો મિત્રો 60 હતું. ખાસ 60 કટ ઓફ રહ્યું હતું. જ્યારે મિત્રો એમાં 0.33 માઇનસ સિસ્ટમ હતી, પરંતુ અભ્યાસક્રમ અલગ અલગ હતો. ત્યારે હેલ્થ 60 માર્કનું ના હતું, અને એના કારણે મિત્રો કટ ઓફ નીચું ગયું હતું. અત્યારે હેલ્થ 60 માર્કનું પૂછવામાં આવ્યું છે, એના કારણે મિત્રો કટ ઓફ ઊંચું જઈ શકે. તો મિત્રો ખાસ આશા રાખું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો. અને તમારે કેટલા માર્ક થાય છે તે તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.